નમસ્કાર મિત્રો. મિત્રો, શું સમાજનો વાઘ, સમાજનું નાક, સમાજનું ઘરેણું ચૂંટણી લડશે? સોશિયલ મીડિયામાં જે પ્રકારે મોટા કરવામાં આવે છે, સોશિયલ મીડિયામાં જે પ્રકારે પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ આખરે રાજકારણમાં એ ચહેરો આવશે અને ચહેરો રાજકારણમાં આવે છે તો પછી શું ફરક પડે છે? એ પછી કોંગ્રેસ હોય, પછી ભારતીય જનતા પાર્ટી હોય કે પછી બનાસકાંઠાનું રાજકારણ હોય. હું વાત કરી રહ્યો છું ઠાકરસિંહભાઈ રબારીની. એ ચહેરો કે જે કિંજલ રબારી પ્રેમ લગ્ન પ્રકરણમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો. સમાજના લોકોએ વધાવ્યો તો કેટલાય લોકોએ ટકોર પણ કરી, કાયદાકીય વાત પણ કરી. પરંતુ આજે વાત રાજકીય કરવી છે. અને શા માટે કરવી છે? કારણ કે આ સમયે જરૂરી પણ બને છે. વિસ્તારથી વાત કરું તો ઠાકરસિંહ રબારી હાલ ખૂબ ચર્ચામાં છે. લોકો જાણવા માંગે છે તેમના વિશે અને તેમના ભવિષ્ય વિશે પણ લોકો ખૂબ ચર્ચાઓ કરી રહ્યા છે. થોડી પોસ્ટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. લોકો વચ્ચે પણ ચર્ચા છે કે શું ઠાકરસિંહ રબારી 2027માં વિધાનસભા ચૂંટણી લડી શકે? આ પ્રકરણ બાદ તેઓ સામાજિક નેતા તો બની ચૂક્યા છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં વાવ થરાદમાં તેમને ટિકિટ કોંગ્રેસ અથવા તો ભારતીય જનતા પાર્ટી આપી શકે. આપણે તેના વિશે વાત કરવી છે. પહેલા તો તમે સમજી લો કે ઠાકરસિંહ રબારી ખૂબ જૂના નેતા છે, કોંગ્રેસના નેતા છે, વિવાદમાં પણ આવ્યા છે, જેલમાં પણ ગયા છે અને વાત એ છે કે ફરી એક વખત ઉભરીને બહાર આવ્યા પણ છે. તમે સમજો કે કાયદાની દ્રષ્ટિએ તમે માનો તો આ વસ્તુ ખોટી જ છે. ઠાકરસિંહ રબારી વાત કરે અથવા તો કોઈ ધમકી આપે, અલ્ટિમેટમ આપે, એ વાત ખોટી જ છે. આર્ટિકલ 21 સ્વતંત્રતા આપે છે. છોકરો છોકરી એક ઉંમર પછી, છોકરી 18 વર્ષ, છોકરો 21 વર્ષની ઉંમર પછી મનગમતા પાત્ર સાથે લગ્ન કરી શકે છે. પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ એમની તરફ પ્રેમ વરસાવતા એ લોકોની કે જે તેને ખૂબ પસંદ કરે છે ને આ કાયદાની વાત દૂર કરીને તેને તેનું કામ ખૂબ સારું લાગ્યું છે. ઠાકરસિંહ રબારી વાવ અથવા થરાદથી શું ચૂંટણી લડી શકે? ઠાકરસિંહ રબારી બેશક ચૂંટણી લડી શકે, અપક્ષ ચૂંટણી પણ લડી શકે, ભારતીય જનતા પાર્ટીમાંથી પણ લડી શકે, કોંગ્રેસમાંથી પણ લડી શકે, પરંતુ ટિકિટ આપતા પહેલા દરેક પક્ષ ખૂબ વિચારતું હોય છે. એ પછી ત્યાંનું સામાજિક સમીકરણ હોય, એ પછી એ વ્યક્તિની છબી હોય અને એ વ્યક્તિના કામ હોય. અત્યારે સૌથી પહેલા જે ચર્ચા થઈ રહી છે ને, થરાદની ચર્ચા થઈ રહી છે. તો આપણે થરાદ વિધાનસભા સાથે ઠાકરસિંહની પણ ચર્ચા કરી લઈએ, ગુલાબસિંહ રાજપૂતની પણ કરી લઈએ, ગિનીબેન ઠાકોરની પણ કરી લઈએ અને શંકરભાઈ ચૌધરીની પણ કરી લઈએ. સૌ પહેલા વાત કરી લઈએ ઠાકરસિંહ રબારીની. ઠાકરસિંહ રબારી થરાદ વિધાનસભા શું લડી શકે? જે પ્રકારે ચર્ચાઓ ચાલી રહી છે એ વાતમાં એટલો પણ દમ નથી. એટલે કે અત્યારે એ વાતની ચર્ચા કરીએ અથવા તો અત્યારથી કહી દેવું કે ઠાકરસિંહ રબારીને ટિકિટ કોંગ્રેસ આપશે અને થરાદથી જીતશે, એ વાતમાં દમ નથી. બીજી વાત એ છે કે ચાલો માની લઈએ કે થરાદથી તેમને ટિકિટ મળી જાય છે, તો શું તેઓ જીતી શકે? સંભાવના ખૂબ ઓછી છે. થરાદ વિધાનસભા ઠાકરસિંહ કાઢે, કારણ કે ગુલાબસિંહને કાઢવામાં પણ ફીણ આવી ગયા હતા. તો ઠાકરસિંહ થરાદ વિધાનસભા 2027માં જીતાડીને લઈ જાય એ વાત ગળે ના ઉતરે. બીજી વાત એ છે કે ગુલાબસિંહ લડી શકે. ગુલાબસિંહ જો ખરા અર્થમાં એમને ચૂંટણી લડવી હોય, 2022માં લડ્યા છે અને સામાજિક સમીકરણને દૂર કરતા તેઓ ખૂબ સારા મત લઈને આવ્યા હતા. એટલે કે ગુલાબસિંહ લડી શકે, પરંતુ જીતવું થરાદથી હાલ ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યું છે. ગેનીબેન ઠાકોર આવે, તમે કહેશો કે સાંસદ છે, શું આવે, કઈ રીતે ચૂંટણી લડે? ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા, પરંતુ આપણે ત્યાં તો તમને ખબર હશે કે વિધાનસભા ચૂંટણી આવે તો પછી લોકો વિચારતા હોય કે ફરી એક વખત સાંસદ બનીએ કે ના બનીએ, આપણે ફરી એક વખત વિધાનસભા ચૂંટણી લડી લઈએ, જીતી ગયા તો રાજીનામું આપી દેશું. તો ગેનીબેન ઠાકોર ફરી મેદાને આવી શકે છે અને થરાદથી લડે તો ટક્કર જોવા મળે. અને શંકરભાઈ ચૌધરીની વાત કરીએ, ખૂબ મજબૂત છે. આજની તારીખે થરાદ વિધાનસભામાં શંકરભાઈ ચૌધરીને ટક્કર આપવી અને તેની પાસેથી એક ગઢ લેવો લોઢાના ચણા બરાબર છે. છતાં સમય સાથે બદલાવ આવતો હોય છે. અમુક પરિસ્થિતિ મોટી બની જાય, અમુક ઘટનાઓ મોટી બની જાય તો આખું સમીકરણ પણ બદલાઈ જાય. પણ ખેર, અત્યાર સુધીની વાત આ છે. વાવની વાત કરીએ તો વાવમાં ઠાકરસિંહ રબારીએ ટિકિટ માગી હતી. તમને યાદ હશે, પેટા ચૂંટણીમાં ઠાકરસિંહ રબારી તૈયાર હતા, દાવેદારી કરતા હતા, પરંતુ ટિકિટ ન મળી. કારણ હતું કે ગેનીબેન ઠાકોરે પણ ગુલાબસિંહ રાજપૂત તરફ થોડો પ્રેમ વરસાવ્યો હતો
એમનું પણ એવું કહેવું હતું કે ગુલાબસિંહ રાજપૂતને આપો ટિકિટ, અને તેમને ટિકિટ મળી હતી અને ટક્કર પણ જોરદાર રહી. સ્વરૂપજી ઠાકોર, આમ તો તમે જુઓ કે વાવ વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં એટલે કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી 2024માં હતી ત્યારે વાવમાં તો લીડ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. ગેનીબેન ઠાકોરને પોતાના જ ગઢમાં લીડ નહોતી મળી અને ત્યારબાદ ગુલાબસિંહ રાજપૂત ઉભા રહ્યા તો તેઓ હારી ગયા, પરંતુ ખૂબ પાતળી સર્જાઈ 1000 મત આજુબાજુથી. એટલે સ્વરૂપજી જીત્યા, પરંતુ એ જીત આમ તો ગણીએ તો જીત હોય, પરંતુ એ જીત મેળવ્યા પછી તમે એવું માનો કે 2027માં પણ સરળતાથી નીકળી જવું એ લાગે નહીં, કારણ કે જીતનું માર્જિન જ એટલું વધારે નથી. ગુલાબસિંહ પણ વાવ લડી શકે અને જીતી શકે, ગેનીબેન પણ વાવ લડી શકે, જીતી શકે. ઠાકરસિંહ વાવ લડે અને જીતે એ અત્યારે આપણે ના કહી શકીએ, પરંતુ હા ટક્કર તો આપી શકીએ પણ, પરંતુ જીતવું ટક્કર આપવી બંને વાત અલગ આપણે જોઈ શકીએ. ઠાકરસિંહ રબારી માટે એ આપણે કહી શકીએ. તો આ વાત થઈ વાવ અને થરાદની, પરંતુ આજની પરિસ્થિતિએ ઠાકરસિંહ રબારીએ જે પ્રકારે સમાજમાં કાઠું કાઢ્યું છે, તમે જુઓ એક કાઠું સકારાત્મક હોય, એક નકારાત્મક પ્રગતિ હોય. તમે ભલે સમાજમાં એક સામાજિક આગેવાન થઈ ગયા, સમાજ વચ્ચે મોટું નામ થઈ ચૂક્યું છે, પરંતુ એક સમાજના મોટા નેતા બનો તો બીજા સમાજ આપોઆપ ઘણી વખત સામે પડી જતા હોય છે. ઘણા શિક્ષિત લોકો હોય તેને પણ પસંદ ના આવે કે આ શું સ્વતંત્રતા પર તરાપ છે. આ વાત સાથે તમારી એક વોટ બેંક ખસે પણ ખરી ને એક વોટ બેંક બને પણ ખરી. એટલે જોઈએ આવનાર સમયમાં ઠાકરસિંહ રબારી શું કરે છે, આવનાર દિવસમાં ઠાકરસિંહ રબારી કઈ જગ્યાએ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીમાં આજકાલ જતા નેતાઓને સમય નથી લાગતો. આજકાલ વંડી ટપવામાં નેતાઓ ખૂબ વિચારતા નથી. એવા નીતિવાળા નેતાઓ પણ હવે નથી રહ્યા કે પાર્ટી પ્રત્યે પોતાનું પૂરું જીવન સમર્પિત કરી દે. એટલે કંઈ નક્કી નથી, ભાજપમાં પણ આવી જાય પછી ભાજપ શું સ્થાન આપે એનું પણ કંઈ નક્કી નહીં હોતું. એટલે આ તમામ ચર્ચાઓ છે, આ તમામ ચર્ચાઓ આમ તો ખૂબ વહેલી ગણાય, પરંતુ જ્યારે ઠાકરસિંહ રબારીનું નામ મોટું થતું હોય ત્યારે એક વર્ગ એવો પણ હોય છે કે જે વિચારતો હોય કે શું ઠાકરસિંહ રબારીને આ પ્રકરણનો રાજકીય લાભ મળી શકે. કહેવાનો અર્થ જે હતો કે કિંજલ રબારી પ્રેમ લગ્ન પ્રકરણમાં ઠાકરસિંહ રબારી એક્ટિવ રહ્યા તો તેને રાજકીય લાભ મળી શકે, આ સવાલ હજારો લોકોના મનમાં હતો. તો આપણે એ પણ ચર્ચા કરવી જોઈએ કે શું આજની તારીખે પરિસ્થિતિ છે. ઘણા લોકો સાથે વાત કર્યા બાદ અમે તમને કહી રહ્યા છીએ, આમ જ વાત કરી રહ્યા છીએ તેવું પણ નથી. આપનો અભિપ્રાય ખેર કોમેન્ટ બોક્સમાં લખજો, આપ શું વિચારો છો. અને અન્ય બેઠકો પણ ઘણી છે, પરંતુ એ ઠાકરસિંહ રબારીએ નક્કી કરવાનું છે. ને તમારામાં દમ હોય, તમારામાં એવી તાકાત હોય, એવું વર્ચસ્વ હોય, 18 આલમ તમારી સાથે હોય તો પછી તમે કોઈ પણ બેઠકથી અપક્ષ લડીને જીતી શકો એવી કોઈ મોટી વાત છે નહીં. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.